સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું સ્પેશિયલ રેસીપી। આપણે શિયાળાની સ્પેશિયલ તુવેરી ટેઠાની રેસીપી બનાવીશું। તો આપણે તેમાં ખાસ વસ્તુ ઉમેરી છે અને આપણે નવી જ રીતે બનાવવાના છીએ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે તુવેર ટોઠા બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે તુવેરના ટોઠા બનાવવા માટે બધી સામગ્રી લઈ લીધી છે। લીલી ડુંગળી છે, ટામેટું, લીલું લસણ, આદુ, લીલા મરચાં, કોથમીર, ટમેટું અને તુવેર। તો ચાલો આપણે ફટાફટ બધું શાકભાજી સુધારી લઈએ। તો સૌપ્રથમ તો આપણે તુવેરને ફોલી લઈશું। આપણે બધા જ તુવેરના દાણા કાઢી લીધા છે। તો ચાલો હવે આપણે તુવેરને બાફી લઈએ। તો પાણી ઉકળી ગયું છે, આપણે તેમાં તુવેર ઉમેરી દઈશું। તુવેરને જલ્દીથી બફવા માટે આપણે થોડું નમક ઉમેરીશું। બાદ તેનો કલર જળવાઈ રહે તે માટે થોડી એવી ખાંડ નાખીશું। તો તેને 4 થી 5 મિનિટમાંથી ઉકળવા દઈશું તુવેરને। ડુંગળી અને ટામેટાને મોટી સાઈઝમાં કટ કરી લીધા છે, તેને આપણે ક્રશરમાં ક્રશ કરી લઈશું। તો આપણે બધું જ ક્રશ કરી નાખીએ। આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવવા માટે લસણ લઈશું અને આદુનો ટુકડો લઈશું, તેને વાટી લઈશું। મિત્રો ફાઇનલી આપણી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે। તુવેર બફાઈ ગઈ છે, ટામેટા અને ડુંગળી ક્રશ થઈ ગઈ છે, લીલી ડુંગળી છે, તમાલપત્ર અને સૂકું લાલ મરચું છે, કોથમીર, લીલું લસણ, આદુ લસણની પેસ્ટ અને લીલી મરચી। તો ચાલો આપણે તુવેર ટોઠાનું શાક વઘારવાની શરૂઆત કરીએ। તો શાક વઘારવા માટે આપણે તેલ લઈશું, 2 પાવરા જેટલું તેલ નાખીશું। તો તેલ આવી ગયું છે, આપણે જીરું ઉમેરીશું, તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખીશું, હિંગ ઉમેરીશું, ત્યારબાદ ક્રશ કરેલી ડુંગળી નાખીશું। ડુંગળીને સારી રીતે સોતે કરી લઈશું। આદુ લસણની પેસ્ટ ઉમેરીશું, તેને પણ સાંતળી લઈશું। લીલા મરચાં ઉમેરીશું, તેને પણ સાંતળી લઈશું। લીલું લસણ ઉમેરીશું, ત્યારબાદ લીલી ડુંગળી ઉમેરીશું, બધું સારી રીતે મિક્સ કરી લેશું। આપણે ક્રશ કરેલું ટામેટું ઉમેરીશું, તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। આપણે બાફતી વખતે નાખ્યું છે એટલે જરૂર મુજબ જ નમક લેવાનું છે। અડધી ચમચી હળદર ઉમેરીશું, ત્યારબાદ લાલ મરચું પાવડર ઉમેરીશું। તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે, કારણ કે આપણે લીલા મરચાં નાખેલા જ છે। ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું, બધું સારી રીતે મિક્સ કરી લેશું। 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું, મસાલા દાજી ન જાય, બરોબર ચડી જાય, બધું સારી રીતે મિક્સ કરી લેશું। બધું સરસ મિક્સ થઈ ગયું છે, હવે આપણે તેમાં બાફેલી તુવેર ઉમેરીશું, સારી રીતે મિક્સ કરી લેશું। તો બધું સરસ મિક્સ થઈ ગયું છે, હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું જેથી સરસ ગ્રેવી બની જાય। હવે આપણે ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે કૂક થવા દઈશું જેથી બધા મસાલા શાક સાથે ભળી જાય। તો આપણે જોઈ લઈએ। ફાઇનલી તુવેર ટોઠાની રેસીપી તૈયાર થઈ ગઈ છે। ગેસ ઓફ કરી દઈએ। થોડો લીંબુનો રસ ઉમેરીશું।
ત્યારબાદ કોથમીર ઉમેરીશું. મસ્ત મજાનું તુવેર ટોઠાનું શાક રેડી થઈ ગયું છે. ચાલો આપણે સર્વ કરીએ. તો તૈયાર છે તુવેર ટોઠા. થોડી ઉપરથી કોથમીર ઉમેરીશું. રેસીપી તમને કેવી લાગી તે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરી દેજો. તો મળશું આવી નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.